કે તમારા ઘરના આંગણે કે તમારા ઘરના આજુબાજુ વિસ્તારમાં કે તમારા ખેતરમાં કે તમારા વાડામાં એક રામના નામનું વૃક્ષ વાવજો. ગયા વર્ષે મેં કુળદેવીના નામનું વૃક્ષ વાવડાવ્યું હતું અને ઘણા ભાવિક ભક્તોએ કુળદેવીના નામથી એ વૃક્ષો રોપાણ કર્યા હતા કે પોતાની માં જાણીને કે આ વૃક્ષ નહીં, આમાં મારી માં છે. અને કઈક ભાવિક ભક્તો એનું જતન કર્યું. આ વર્ષે ફરજિયાત આદેશ કરીને હુકમ કરીને દરેક ભાવિક ભક્તોને કહીશ કે ચોમાસું આવે એ પહેલા તમારા ઘરના આંગણે કે ઘરના આજુબાજુ વિસ્તારમાં ખેતરમાં કે વાડામાં તમને જ્યાં જગ્યા દેખાય એ જગ્યા પર રામના નામથી રોપાણ કરી દેજો. હું ખુખાર મેરડી ખૂબ પ્રસન્ન થઈશ અને તમારી કુળદેવી ખૂબ રાજી થશે. કેમ કે માનવ પ્રકૃતિ વાલી છે, બધા જીવ જંતુઓ વાલા છે, પશુ પક્ષીઓ વાલા છે. એવી જગતજનની માને જો પ્રસન્ન કરવી હોય ને તો એક વૃક્ષ વાવો ને. તે વૃક્ષ મનુષ્ય જીવનમાં મતલબ કેટલું યોગદાન છે એ તો દરેકને ખબર છે કે વૃક્ષથી આપણને શું મળે છે. તમારા ઘેર આજુબાજુ જગ્યા ના હોય, ખેતર ના હોય, વાડો ના હોય તો કોકની જગ્યા હોય તે કરી દેજો. અને આ જગ્યા ના હોય ને કદાચ એવું લાગતું હોય તો મારા ધામમાં એક વ્યવસ્થિત એક જગ્યાએ રોપી દેજો. પણ જો આશા રાખું છું કે મારી વાતનું પાલન કરશો. તમે જે કરો છો એવું જોઈ અને કોકને એવું કરવાની પ્રેરણા મળે. એવી રીતે વૃક્ષ વાવો ને તેનો વિડીયો કે ફોટો બનાવી અને રામ માડી રામ લખી અને એ વાયરલ કરી નાખજો. વિશ્વાસ છે મને માતાન કે આ વાતનું પાલન દરેક કરશે. રામ અને એનું જતન કરજો, એના પાણી બાણી પીવડાવજો, એને હાચવજો. અને રામના નામથી કેમ કીધું મેં? રામના નામથી એટલે કીધું કે જ્યાં રામ છે ત્યાં રામવાડી મેરડી છે. જ્યાં રામ છે ત્યાં તમારી કુળદેવી છે. કે જેણે જેણે આ વાતનો વિશ્વાસ કરી અને એક મારા રામના નામનું એક વૃક્ષ વાવ્યું અને એનું જતન કર્યું, એને હાચવી રાખ્યું અને એને મોટું કર્યું અને મોટું જેમ જેમ મોટું થશે એમ એમ તમારા ઘેર કદાચ સુખના સોયડા ના થાય તો મારું નામ રામવાડી મેરડી.